હાલો ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? આને આપણે નથી ધ્યાનમાં રાખવાનું, આપણે આને ધ્યાનમાં રાખવાનું, કેમ કે આપણને હેલું હેલું હોય વધારે આવડે. બરાબર? હા, જો આને કેટલી ખબર પડે. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ કે જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થતી હોય તે પરમાણુ અથવા તો પરમાણુના સમૂહને શું કહેવામાં આવે? ક્રિયાશીલ સમૂહ. ટૂંકમાં જે કાર્બનિક સંયોજનો છે એની લાક્ષણિક પ્રક્રિયાઓ છે કોના દ્વારા નક્કી થાય? તો કે જે એનામાં રહેલો પરમાણુ અથવા તો એમાં રહેલા પરમાણુના સમૂહ દ્વારા નક્કી કરવામાં આવતી હોય એને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ. ટૂંકમાં મને એમ કયો કે જો આ છગનભાઈ છે, બરાબર? તો આની લાક્ષણિકતા એના મોઢા દ્વારા નક્કી થાય ને કે આ આપણા શેઠ સાહેબ છે, કે હું આના અમીબા તો કહું જ નહીં, નો જ કહું ને, કારણ કે એ કોના દ્વારા નક્કી થાય? પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા. આ આપણું પરમાણુ છે તો પરમાણુ દ્વારા નક્કી થાય કે આ આપણા શેઠ સાહેબ નું પરમાણુ છે, બરાબર? અને આ અમીબા છે તો અમીબા કેના દ્વારા નક્કી થાય? તો કે એની પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થતું હોય ક્રિયાશીલ સમૂહ કહેવાય. ફરી વાર અહીં ધ્યાન આપો. કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ ઘણી બધી પ્રક્રિયા થતી હોય, એમાં લાક્ષણિક પ્રક્રિયાઓ છે કે જેનું જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થાય તે પરમાણુ અથવા પરમાણુના સમૂહને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ. આગળ ઘણા બધા ક્રિયાશીલ સમૂહ આવે છે જે ભણવાના છે, એના દ્વારા આપણે આખું સંયોજનનું નામ આપી શકશું. બરાબર? માની લો કે અહીંયા હું એક આપું છું, આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. હવે આપણને એમ કીધું કે વિષમ પરમાણુ કરે હું? તો કે હાઇડ્રોજનને દૂર કરીને આ શું જોડાઈ જાય? બ્રોમિન જોડાય, ક્લોરીન જોડાય, ગમે એ જોડાય ને. તો હવે આખું નામ કોના દ્વારા નક્કી થશે? બ્રોમિન દ્વારા. કોના દ્વારા થશે? બ્રોમિન. બ્રોમિન તો આમાં આવશે જ તે, બીજું કોણ આવશે? 3 કાર્બન, એટલે એનું નામ શું બનશે? બ્રોમોપ્રોપેન. શું બનશે? બ્રોમોપ્રોપેન. નામ મેં કેના આધારે બનાવ્યું? પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા આખું નામ અથવા તો આખા સમૂહનું નામ બનતું હોય જેને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ. ખબર પડી? ના તો મેં ખાલી પ્રોપેન લઈ લીધું, અહીંયા આના જગ્યાએ લગભગ ક્લોરીન હોત તો ક્લોરો પ્રોપેન, કારણ કે કાર્બન કેટલા છે? 3. હવે મને એમ કહો 3 ના જગ્યાએ 4 કાર્બન હોય તો ક્લોરો બ્યુટેન, અને 5 હોય તો ક્લોરો પેન્ટેન. આને ગણવાનો બાપા, આને મૂકી નહીં દેવાનું. ઇનાયત હુસેન ખીચામાં. હા, ખબર પડી કે ન પડી? ટૂંકમાં નક્કી એના દ્વારા થાય? પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા એની આખી પ્રક્રિયા નક્કી થતી હોય જેને કયો સમૂહ કહેવામાં આવે? ક્રિયાશીલ સમૂહ. તો આવા ઘણા બધા ક્રિયાશીલ સમૂહ છે જે આપણે ભણવાના છે. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. જેમાં ક્રિયાશીલ સમૂહ સમાન, એની રાસાયણિક પ્રક્રિયા કેવી? સમાન. ખબર પડી કે ન પડી? માની લો કે બ્રોમિન જ હોય તો ક્લોરો બ્રોમી પ્રોપેન નહીં, બ્રોમો પ્રોપેન, બ્રોમો બ્યુટેન, બ્રોમો પેન્ટેન, બ્રોમો હેક્ઝેન. આ બધાનું કેવી છે? સરખી થઈ ને બધી પ્રક્રિયા, કારણ કે એમાં કોણ જોડાયું છે? બ્રોમિન. કોણ જોડાયું? બ્રોમિન. તો તમને કીધું હું એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનો જુદા જુદા હોય. 4 કાર્બન વાળું હોય, 3 કાર્બન વાળું હોય, 5 કાર્બન વાળું હોય, 6 કાર્બન વાળું હોય, ગમે એટલા કાર્બન વાળું હોય બિંદુ, પણ ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો એની રાસાયણિક પ્રક્રિયા કેવી હોય? ટપો પડ્યો કે ન પડ્યો? જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા કેવી હોય? જુદી જુદી જ હોય ને મારો ભાઈ, કે ન હોય? માની લો કે આ 1 કાર્બન 2 3 ને 4. હવે 1 2 3 ને 4. માની લો કે અહીંયા બ્રોમિન જોડાણો, અહીંયા ક્લોરીન જોડાણો. માની લો કે અહીંયા ઓક્સિજન જોડાણો. હાલો, તો આ બેની પ્રક્રિયા અલગ થઈ કે નહીં? નામે અલગ પડે તો પ્રક્રિયા અલગ થાય કે ન થાય? થાય કે ન થાય? અરમાન ખાન પઠાણ, કઈ ખબર પડી? ન પડી, કેમ કે આપણે બગાસું ખાવામાં બિઝી હતા. સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. મુક્ત સંયોજકતા કોને કહેવાય? જેટલા ઇલેક્ટ્રોન ની જરૂર પડે એને શું કહેવાય? એની સંયોજકતા કહેવાય. બરાબર? તો અહીંયા જે સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતાને કોના દ્વારા દર્શાવવામાં આવે? રેખા દ્વારા દર્શાવવામાં આવે. અને ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતાઓ વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાય છે. એ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, 2 નું કરે, 3 નું કરે, 4 નું કરે. 5.5 વાળા હતા એને જ ખબર પડે, બીજાને ખબર પડે નહીં, કેમ કે આગળનું આવડે તો પાછળનું આવડે. બરાબર? એટલે છેલ્લી 2 બાલ્કની વાળી લાઈન આરામ કરો. હા બેબી, શું ઓલું એટલે આ પેલું આ જો એને એવું કીધું એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનોમાં પ્રોપેન હોય, બ્યુટેન હોય, પેન્ટેન હોય, હેક્ઝેન હોય, હેપ્ટેન હોય, ગમે એ હોય, પણ એક જ ક્રિયાશીલ સમૂહ. માની લે કે એક સમૂહ લીધો આપણે હેલોજન સમૂહ. ક્રિયાશીલ સમૂહ તરીકે કોને લીધો? હેલોજન.
તો હેલોજનમાં કોણ કોણ આવશે? બ્રોમિન એ આવશે ને ક્લોરીન. આ બે હેલોજન સમૂહ છે. તો આ બંનેની રાસાયણિક પ્રક્રિયા કેવી થશે? સમાન. ક્રિયાશીલ સમૂહ એક લેવાનો તો એની રાસાયણિક પ્રક્રિયા કેવી થાય? સમાન. માની લે કે આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે આમાં હેલોજન લીધું અને આમાં કીટોન સમૂહ લીધો. કયો સમૂહ લીધો? કીટોન. તો આ બંનેની રાસાયણિક પ્રક્રિયા કેવી થશે? અલગ અલગ. ખબર પડી કે ન પડી? હાઇડ્રોજનની જગ્યાએ સમૂહ ક્રિયાશીલ સમૂહ કેવો થઈ ગયો હોય? બદલાઈ ગયો હોય. તો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ થયા. તો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તો એની રાસાયણિક પ્રક્રિયા કેવી હોય? તને ગ્લુકોઝ આપે ને મીઠું આપે, બેમાં ફેર કે નહીં? ભાઈ એવું છે આમાં. હા, તો ઉદાહરણ આપેલા છે અહીંયા. જો એક ઉદાહરણ સરસ મજાનું આપી દીધું છે. કોષ્ટક યાદ રાખવાનું છે કારણ કે 1 માર્કમાં પૂછાણેલું છે. જમીલ ટોલા ખંજવાળ લીધા બેટા? ઠીક, હાલો ખંજવાળ લીધા કઈ ધ્યાન દે. કાર્બન સંયોજનોમાં કેટલાક ક્રિયાશીલ સમૂહો ઇમ્પોર્ટન્ટ જે છે આપ્યા છે, આગળ બીજા આવવાના જ છે. પહેલો જે વિષમ પરમાણુ તરીકે પેલા કયો ક્રિયાશીલ સમૂહ છે? હેલો. કયો ક્રિયાશીલ સમૂહ છે? હેલો. હેલો ની અંદર બે આવે, કાં તો ક્લોરોન કાં તો બ્રોમો. કોઈ દી બે એક હારે આવે? બે એક સાથે ક્યારે કોઈ સાથે જોડાશે? દેવજાણી, ક્લોરીન ને બ્રોમિન કોઈ દી એક હારે તરીકે જોડાય નહીં. કાં તો કોની હારે જોડાય? ક્લોરીન. કાં તો કોણ જોડાય? બ્રોમિન. કોની સાથે? કેટલી ખબર પડે? હાઇડ્રોકાર્બન શૃંખલા હોય બેટા, એમાં કાં તો ક્લોરીન જોડાય કાં તો કોણ જોડાય? બ્રોમિન. કોણ જોડાય? બ્રોમિન. તો એને કયો ક્રિયાશીલ સમૂહ કહેવાય? હેલો. કયો કહેવાય? હેલો. કયો કહેવાય? હેલો. હા, તો હેલો માં કોણ કોણ આવશે? ક્લોરીન અને બ્રોમિન. તો એને આપણે શું કહેશું? ક્લોરો અને બ્રોમો. તો જો આ ટપકું આ જે લાઈન દેખાડે ને, લાઈન નો મતલબ એવો થાય કે આગળ આખી શૃંખલા છે. હા, એ કઈ ટીંગાણેલો નથી ઝાડવા હારે. એ એવું દેખાડે કે આગળ આખી હાઇડ્રોકાર્બન શૃંખલા છે ને એની સાથે જોઈન્ટ છે ક્લોરીન અને બ્રોમિન. તો હાઇડ્રોજન પરમાણુ માટે વિસ્થાપિતો, હાઇડ્રોજન ને ટૂંકમાં દૂર કરવા વાળા વિષમ પરમાણુ. કયા પરમાણુ? વિષમ. ઈ કરે હું? હાઇડ્રોજન જ્યાં હતા ત્યાંથી દૂર થઈ જાય, હાઇડ્રોજન ને દૂર કરી નાખે ને પોતે ના ચોંટી જાય. એનું કામ જ દેવજાણી, એનું કામ શું? જગ્યા રોકવાનું. 2023 માં આવે તોય વાંધો નહીં, 24 માં આવે તોય વાંધો નહીં, 25 માં આવે તોય જગ્યા તો ફિક્સ જ છે આપડી. હાઇડ્રોજન ને કાઢવાનું, ત્યાં જોડાઈ જવાનું. જો અહીંયા ધંધો થી જોડાય. જો બીજો કયો? એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ છે તમારે બધાને ફેવરિટ? કોણ? રાતે પીધું તું ને? આ પાડે હે તારી પાસે એડવાઇસ નહોતી માંગી દેશી પીવું કે વિલાયતી પીવું? મારો બેટો લે, પૈસા ને દઈ દેજે ને 10 રૂપિયા. તમારા બે નો પ્રેમ વધતો જાય ભાઈ. 12 જા મને શરમ આવે છે. જા જા જા, આપણે ભણવાનું લાયક જ નથી. હાલો પેન્ટેડ વાળા. હા, કોષ્ટક આઈએમપી છે. જા જા. અરે એમ થાય પ્રથમ ને તો બિઝનેસ હાલે કરોડોના, ખબર તને? આ રોડે જેટલા કેફે દેખાય ને તને, એ બધા એના જ છે. તારે ક્યાં છે? હાલ હાલ ઉપર ઉપર હાલ હાલ. ઈ તને પાર્ટનર માં રાખી લે. જા જા જા. એનો તો કરોડોના બિઝનેસ છે યાર, તને ખબર? તો પૈસા કરોડોના, ઈ વ્યાજ ઓટું કરે. પૈસા કરોડો રૂપિયા મને આપેલા છે. ભલે ન આવડતું હોય. આ છોકરીઓ બેઠીને મને હાલો આલ્કોહોલ. કેવો ઓલ? આલ્કોહોલ. દેવજાણી મોઢામાં પાણી આવી ગયું, આલ્કોહોલ નું નામ લીધું એટલે. જો દેવજાણી, આલ્કોહોલ તરીકે કોણ છે? OH. કોણ છે? OH. તો અહીંયા જો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કોહોલ, અને એને આપણે આલ્કોહોલ ને શેના તરીકે દર્શાવીએ? OH. આગળ આવે જ છે જોડવાનું. OH આવે ને એટલે પૂછીશ કયો સમૂહ. બેનો ધ્યાન રાખજો. આલ્ડીહાઇડ તરીકે કોને લેવાનું? તો કે કાર્બનિક શૃંખલાની અંદર એક કાર્બન સાથે એક હાઇડ્રોજન ને બે કોણ જોડાયેલા હોય? ઓક્સિજન. યાદ રાખજો, આમાં બહુ ભૂલ પડશે. એક કોણ હોય? હાઇડ્રોજન ને બીજા બે ડબલ બંધથી કોણ જોડાયેલો હોય? ઓક્સિજન. જેને કયો સમૂહ કહેવાય? આલ્ડીહાઇડ. કેવો સમૂહ? આલ્ડીહાઇડ. પછી કોણ છે?
કીટોન ની અંદર શું હોય તો કે અહીંયા કોઈક બીજું હશે, અહીંયા કોઈક બીજું, એટલે કાર્બન ની શૃંખલા એમ. અને ડબલ બોન્ડ થી ઓક્સિજન કાર્બન સાથે જોડાયેલો હોય જેને શું કહેવાય? કીટોન. યાદ રાખજો અહીંયા કોણ છે? હાઇડ્રોજન જોડાયેલો. અહીંયા માત્ર ને માત્ર કોણ જોડાયેલું છે? ડબલ બોન્ડ થી માત્ર ને માત્ર કાર્બન સાથે કોણ જોડાયેલું છે? ઓક્સિજન. જેને કયો સમૂહ કહેવાય? કીટોન. અને છેલ્લો કયો છે? કાર્બોક્સિલિક એસિડ. આમાં બે ભેગા. કીટોન તેને આલ્કોહોલ તે સમજો. અહીંયા કોણ જોડાણું? હાઇડ્રોજન ની જગ્યાએ આલ્કોહોલ. અહીંયા ડબલ બોન્ડ થી કોણ જોડાણું? ઓક્સિજન. બે ભેગા જેને કયો એસિડ કહેવાય? કાર્બોક્સિલિક એસિડ. બધા 2 મિનિટમાં જોઈ લો. આગળ આવે ને એટલે હું સીધા નામ જ પૂછીશ. ક્રિયાશીલ સમૂહ પૂછીશ. તમારે આ લખેલા હશે, હું ક્રિયાશીલ સમૂહ પૂછીશ, અથવા તો પૂછીશ આ કયો સમૂહ છે. હાલો ફટાફટ જો. અને પાકું ન જો એટલે 50 વાર લખવાનું. 50 વાર સમજી લેજો. અહીંયા બોર્ડ છે, અહીં નથી બોર્ડ. હો હાલો પેન્ટેડ વાળા પાકું કરો ફટાફટ. તમને પૂછું, તમારો વારો છે. ખમો હમણાં. બધાને મારી ભાષા સમજાય છે ને? પેન્ટેડ વાળા આન્સર આપો હાલો ફટાફટ, અને પાકું કરી નાખો. ઓકે ડન. હાલો પહેલેથી એક જ પોઝ. તને ખબર એને મોઢું કોક ખાઈ જવાનું છે. પાકું થઈ ગયું? લખીને કરાય તમારે. હાહુ ને આ સાયન્સ છે અને આ લીટા લીટા લખી નાખ્યું. વાહ વાહ, તું તો પહેલેથી પાયલટ છો ભાઈ. તારી બાજુવાળાને પાયલટ બનાવી દે. પાછળથી ન બોલે, મોઢેથી બોલે જોરથી. એમ તારી બાજુ વાળો. મને યાર કોઈ પાછળથી બોલે ને ન ગમે, મોઢેથી બોલે ને જોરથી તો બહુ ગમે. જો પાછળથી તો આગળ રહેજો ભાઈ. એમોનિયા રે આવશે પાછું. બારી ને બાર વયું જાય. શું છે? કઈ નથી. થઈ ગયું પાકું? બિંદુ સાગર કે બિંબી સાગર? ખબર કોણ છે? પેલાના રાજા મહારાજાઓ છે, ક્ષત્રપ કાળના. 11 12 આર્ટ્સ રાખશો ને તો આવશે સોશિયલમાં. બિંબીન બિંદુ ત્યારે યાદ કરજો મને. દાજ શું કરે? આમાં બિંદુ આવે જ છે હમણાં. બિંદુ નિરૂપણ જો આમ દાજ કરો. આમ જો મારે થઈ ગયું ભાઈ પાકું? મિસ શાઇન. હા તો પાકું કરીને આપો ને. મારા હાટું કરો ને, પગાર બંધ દેવાના. તમે એકબીજાની આંખોમાં આંખ નાખીને શા માટે જોવો છો? પાકું અહીંયા તને નથી કીધું, આને જ કઉ છું. એલા તું પણ તારે જ બનવું છે એની પત્ની. હું શું કરું? ઓય પાકું કરવા માંડ. તને નથી કીધી જીવડો મોઢામાં રાખીને. આમ 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 આમ. BTS 015 અને ઝીંકુ 01. કાલે આરઝુ ને સરે પૂછ્યું હતું.
પાકું ન થાય ને તો વારો પડશે, કઈ કર્યા વગર વારો ન પડે કોઈનો. થઈ ગયું પાકું? બાબુ શેષ મોહમ્મદ પાકું થઈ ગયું? કેદીભાઈ આ તા જન્મમાં તો હું ગુજરી જાઉં પછી? હે અત્યારે હાલો, સમાન ધર્મી શ્રેણી વાળો પ્રશ્ન 2023-24 માં પૂછાઈ ગયો. સમાન ધર્મી શ્રેણી એટલે શું સમજાવો. હેલો છે તારો હાથ આગળ છે પાછળ? હાથનું કીધું ભાઈ. એટલે હરખ થી બોલે પાછો એટલે. હાલો તો જોવો ભાઈ, કઈ વાંધો નથી ને? ભમરો ન થાય ને? ઠીક લે હાલ, એટલે બારી ખુલ્લી રહી એટલે આવી જાય. હાલો, સમાન ધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો. હેલામાં હેલો પ્રશ્ન છે, પણ આમ નામ ઉપરથી એવું લાગે બહુ અઘરું, પણ બહુ અઘરું નથી. હેલું છે, જોવાય ધ્યાન દેજો હો. નીચે નો જોતા હો, ક્યાંય કઈ નહીં વયું જાય. હાલો, અરે બેગ એટલે નીચે પડ્યું એટલે તો કે વયું નહીં જાય. તારે સ્થાન ફેર છે, સમજણ? એને હાથે કરીને ખેવડાવું તો હું શું કરું? નકરી બોલ તો બંધ જ ન થાય. પછી મારી ઓલી હાહુ એમ એના કરતા. હાલો, કાર્બનિક સંયોજનો હોય એમાં એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજન ને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા શું કરવામાં આવે? વિસ્થાપિત કરવામાં આવે. ટૂંકમાં કોઈ કાર્બનિક સંયોજન હોય, આખી શૃંખલા હોય, એમાં ઘણા બધા હાઇડ્રોજન હોય, ઈ જેટલા હાઇડ્રોજન હોય એમાંથી ઈ પછી ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર રાખે કે એ જે ક્રિયાશીલ સમૂહ છે એ સમાન પ્રકારના હોવા જોઈએ, અલગ પ્રકારના હોવા જોઈએ નહીં. માની લો કે ક્રિયાશીલ સમૂહ તરીકે તમારે કોને લેવાનો છે? હેલો. કોને લેવો? હેલો. એટલે હેલો નથી, આલ્કોહોલ છે. કેમ? મને ખબર જ હતી. આ કયો છે? આલ્કોહોલ. માની લો કે ક્રિયાશીલ સમૂહ તરીકે તમારે આલ્કોહોલ ને લેવો છે, તો જેટલા હાઇડ્રોજન ને વિસ્થાપિત કરશે એ કયો સમૂહ કરશે? આલ્કોહોલ. એમાં બીજો કોઈ સમૂહ આવવો જોવે નહીં. જો બીજો કોઈ સમૂહ આવ્યો તો એને સમાન ધર્મી શ્રેણી કહેવાય નહીં. તો સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય? કે કોઈ પણ હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવતું હોય એવા પ્રકારની શ્રેણીને કઈ શ્રેણી કહેવાય? સમાન ધર્મી શ્રેણી. કેવી શ્રેણી? સમાન ધર્મી શ્રેણી. બોલો વ્યાખ્યા માણસની જેમ. હા, એ છે. એ તો બહુ સારું લાગ્યું મને. પણ આ શેઠે શું કર્યું ખબર? ગીત ગાઈ લીધું બેઠા બેઠા. એ કે આ બધા કરે ને હું ગીત ગાઈ લઉં. હાલો, એના લક્ષણો કેવા? તો કે આપડા શેઠ જેવા. ઓ ભાઈ રાજુલા પંથક પ્રમુખ નથી, પંથક ના છે. પંથક એટલે એરિયો થાય, બરાબર? પ્રમુખ નથી. તું માકલી છો મને ખબર છે, પણ હવે હાજો થઈ ગયો. હાલો ભાઈ, વાંધો નથી. આ લક્ષણો પેલા ભણો અહીંયા. સમાન ધર્મી શ્રેણીમાં દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હોય? પેલા જ કીધું, સમાન ધર્મી શ્રેણી તેને કહેવાય કે સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા શું કરવામાં આવ્યા હોય? એને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય. તો એમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હશે? સમાન જ હશે ને. કોઈ તત્વ દ્વારા તેનું શું થયું હશે? વિસ્થાપન થયું હશે ને એની અંદર જે કોઈ હશે એ બધા કેવા હશે? સમાન. કોણ સમાન હશે? તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હશે? સમાન. તો આ પહેલું લક્ષણ. બધાને ક્લિયર? સમાન ધર્મી શ્રેણીની અંદર દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હશે? સમાન. પહેલા જ કહી દીધું કે ભાઈ ક્રિયાશીલ સમૂહ કેવા હોવા જોઈએ? સમાન. એને તો સમાન ધર્મી શ્રેણી કહેવાય. એટલે એમાં બધું શું હશે? સમાન. કેવું હશે? સમાન. મોટું બગાસું ખાઈ લેવામાં આમ કર્યું તે યાર. પાછું આવે. શ્રેણીના દરેક સભ્યને જો સામાન્ય આણ્વિક સૂત્રોથી દર્શાવી શકાય. કે તમારા શ્રેણીના સભ્યને દર્શાવવું હોય તો આપણે સામાન્ય આણ્વિક સૂત્ર આગળ ભણી ગયા ને. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. તો આપણે જેમ એને સામાન્ય સૂત્રથી દર્શાવ્યા હતા
એમ આપણે આને કયા સૂત્રથી દર્શાવી શકીએ? સામાન્ય સૂત્રથી દર્શાવી શકીએ છીએ. જેમ કે આલ્કેન શ્રેણીના દરેક સભ્યના સૂત્રને શેનાથી દર્શાવાય? CnH2n+2. કાંઈ વાંધો નહીં, બહુ બોલું ને જોરથી. હવે બોલો આલ્કાઇન નું, હાલો. એટલે કહો હાડા પાસે ગુડાવાય. -2 બરાબર. આલ્કાઇન તો બોલી, આલ્કિન નથી પૂછ્યું મેં. ખોટું નથી, સાચું જ છે બેન, તું કોમામાં છો. તો આલ્કાઇન નું કયું છે? CnH2n-2. તો પછી આવતા અને ઇન નું કયું છે? CnH2n. કોઈ કઈ બોલવું નથી ને આગળ. તો આવી રીતે આપણે દરેક સભ્ય છે, આ તો આલ્કેન શ્રેણીનું કીધું એટલા માટે આપણે શું દર્શાવ્યું? CnH2n+2. જો આલ્કાઇન શ્રેણીનું કીધું હોત તો CnH2n-2 તરીકે દર્શાવે. તો શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વિક સૂત્ર CH2 જેટલો તફાવત હોય એનો મતલબ શું થયો? હું એક સૂત્ર લખું છું, CH3, CH2 અને CH3. આ મેં લખ્યું છે પ્રોપેન. એનો મતલબ એને એવું કીધું કે શ્રેણીના કોઈ પણ સભ્ય છે એના વચ્ચે તફાવત કોના જેટલો હોય? CH2 જેટલો. કેમ વચ્ચે CH2 આવ્યું? કારણ કે એક કાર્બન એક ઇલેક્ટ્રોન આપે, એક આપે ને બે હાઇડ્રોજન આપે ને, એટલે 4 થાય ને. થાય કે ન થાય? હું આને ઝૂમ કરીને લખું, C C C. મને ખબર ને, તને હરખ પદડો બહુ. જો તો આવી રીતે બને એનું સૂત્ર? બને કે ન બને? હવે એને શું કીધું કે કોઈ પણ બે સંયોજનો છે કાર્બન, એના વચ્ચે તફાવત કેટલો છે? CH2 જેટલો. તો છે CH2 જેટલો. હવે મને એમ કહો કે આખી લાંબી લાંબી લાઈન હું હમણાં બનાવું, 1 2 3 4 5 6 જેટલા કાર્બન લખીશ એ બધા શું થશે? છેલ્લા જે કાર્બન હશે એમાં કેટલા હાઇડ્રોજન? બાકી બધામાં તફાવત કેટલો હશે? CH2 જેટલો તફાવત હશે ને, છે કે નહીં? તો એટલા માટે આપણને એવું કીધું છે કે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વિક સૂત્ર વચ્ચે કેટલો તફાવત જોવા મળે? CH2. ખબર પડી કેમ CH2 કીધો? ઓકે. શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વિક દળમાં 14 U એટલે યુનિફાઈડ જેટલો તફાવત જોવા મળે છે. આ U ઉપરથી કઈ યાદ આવે છે? આણ્વીય દળ માપવા માટે થઈને આપણે પહેલાના સમયની અંદર AMU વાપરતા હતા ને, અત્યારે શું વાપરીએ છીએ? U. એવું IUPAC સંસ્થાએ આપણને કીધું છે એટલા માટે આપણે U વાપરીએ. U એટલે યુનિફાઈડ થાય, જે પરમાણુનું દળ માપવા માટેનો એકમ છે. શું છે? એકમ. અહીંયા કઈ કિલોગ્રામ ન લખવા બેહાય. એટલે યાદ રાખો, બે ક્રમિક સભ્યોના આણ્વિક દળમાં કેટલો તફાવત હશે? 14 U. એક માર્કમાં પૂછાઈ શકે. 14 U જેટલો તફાવત શેમાં જોવા મળે? બે ક્રમિક બે સભ્યોના આણ્વિક દળની અંદર તફાવત જોવા મળે. શ્રેણીના દરેક સભ્યના નામકરણ સમાન પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે. માની લો કે આલ્કેન શ્રેણી છે, તો આલ્કેન શ્રેણીની અંદર સમાન પૂર્વક અથવા તો પ્રત્યય. પૂર્વક હશે હંમેશા નામની આગળ લખવામાં આવશે, અને જ્યારે પ્રત્યય છે હંમેશા નામની ક્યાં લખવામાં આવશે? પાછળ. આવું ગુજરાતીમાં ભણાવે તમને. ભણાવે ને, પૂર્વક હંમેશા ક્યાં લાગે? નામની આગળ. અને પ્રત્યય હંમેશા ક્યાં લાગે? નામની પાછળ. માની લો કે મિસ્ટર ઈ પૂર્વક થયો. આ ભાઈ નામની પાસે કોઈ દી લખ્યો શેઠ મિસ્ટર એવું લાગ્યું કોઈ દી? નહીં. શેઠ ભાઈ, ભાઈ શું થયો? પ્રત્યય. અને મિસ્ટર ઈ શું થયું? પૂર્વક. તો આમાં એવું જ છે, હંમેશા પૂર્વક ક્યાં લાગશે? નામની આગળ. અને પ્રત્યય ક્યાં લાગશે? નામની પાછળ. શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયા કેવી હોય? સમાન. રિપીટ થયું. સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો સમાન પ્રક્રિયા થાય, અને જુદી જુદી ક્રિયાશીલ સમૂહ હોય તો જુદી જુદી પ્રક્રિયા થાય. કોઈ પણ સમાંતરી શ્રેણીમાં આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે, એટલે કે ફેરફાર જોવા મળે. શું વધે? તો આણ્વીય દળ વધે તો ગુણધર્મમાં શું થાય? ફેરફાર. એટલે ગુણધર્મમાં શું થાય? ક્રમબદ્ધતા. એટલે ધીમે ધીમે ક્રમ કેવો થતો જશે? ઉપર ચડતો જશે. કારણ કે આણ્વીય દળ વધવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા થાય? એ કે આણ્વીય દળ વધે તમે વધીએ. જેમ આણ્વીય દળ વધશે એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા થશે? વધશે. અને અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. એટલે ઘણા બધા તત્વો એવા હશે જેનું ગલન બિંદુ વધશે, જેનું દળ વધશે, તો એ કદાચ દ્રાવ્યતામાં તફાવત જોવા મળે. અમુક તત્વ છે, અમુક દ્રવ્ય છે, એ દ્રાવ્ય થતું હોય પાણીમાં, અમુક ન પણ થતું હોય. અમુક છે આલ્કોહોલમાં દ્રાવ્ય થતું હોય, અમુક ન પણ થતું હોય. તો એ કોના ઉપર આધાર રાખશે? દળ ઉપર. કોના ઉપર આધાર રાખશે? આણ્વીય દળ અથવા તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપર. અને પરંતુ રાસાયણિક ગુણધર્મમાં એક સમાન જળવાઈ રહે છે. ભલે એનું દળ વધે પણ રાસાયણિક ગુણધર્મ તો સમાન ને. હું આ ભાઈને 5 ગ્રામ મીઠું આપું ને આ ભાઈને 50 કિલો મીઠું આપું, મને કઈ ફેર પડે? ગુણધર્મો તો સરખા ને બેયના. એટલે તો બેન મીઠું જ આપ્યું. તન દેવાનું બાકી રહી ગયું તું. એકડા પાકા કરી લ્યો.
એ માણસની જેમ હો, મારે તો કેમ બોલવું પડે માણસની જેમ. મનમાં પાકા કરજે, અવાજ નો આવે નકર હું મસ્ત અવાજ કાઢાવીશ તને. ભણાવી દીધા ને. હા ઓ બેબી મારા બાપા એ બગીચો નથી બનાવ્યો હા. મારા બેટા અહીંયા ટચક્યા પડે, ગામ આખું આમ ટચક્યા, ઈ આમ પડે આમ કોક આમ ગઢું માણા મળ્યું હોય ને તો આમ કરીને આમ ટસાક્યા પડે આમ, અને આ મારી બેટી આમ પડે. આ ગળે કોઈ ટસાક્યા પડતું હોય. તું એટલે જ કહું તું કેવું પાક્યું જ ન સમજાતું. હાલો એકડા પાકા કરી લ્યો બધા પેન્ટેડ વાળા. 10 વાર લખતો આવજે ને કાલે. તું બોલે હું સાંભળું છું તો કે હું કઈ નથી બોલ્યો. 10 વાર. 1 2 3 4 લખી ન આવતો, આ લખીને આવજો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હો. નકર એકડા કીધા હોય એકડા લખીને વહી આવશે. એ કે માઇન્ડ મેળ આવ્યો આટલા વર્ષો પછી. ઓ બોર્ડ અહીંયા છે, પાકું કર હાલ હાલ ફટાફટ. થઈ ગયું પાકું. સ્કૂલ માં હાલી ગયું બાકી હાલી ગયું તો પાકું હાલી ગયું. આવડું આ ટોપિક હાલી ગયું તો એકડા બોલવા માંડો. તને બે ને કીધું તું જો હારી શિબલી ને આવડતું કઈ નથી. કેવું લાગે ખબર બકરી જાતી બે 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 બે. ઓલા નાના બચ્ચા નો બોલતા, મોટા તો બહુ બોલે પણ મોટા નો અવાજ થોડોક અલગ હોય. ઓ ભાઈ કૂતરાને તડકારવાના. હા બેટા 9મું લખ્યું નો ને ન. અને 10મું લખ્યું ડી કે ન. 5.5 વાળા ડો કે કઈક કરતા હતા ને તમે શું કઈક ડેકેન ડી કે ન. બે કેવાય. ઓ બેબી એક કામ કરો ને 10 એકડા છે ને 10 વાર લખતા આવજો ને અવાજ થાય ને એના. બધા જ ભાઈઓ 10 એકડા 10 વાર લખીને આવશે. હા એકડામાં લખવાનું મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન. એમાં આવું છે કે તમને અસર નથી થતી. પાર્થ એ પાર્થ તને એકડા આમ લખવાનું નથી કીધા મારો ભાઈ. પાર્થભાઈ નથી ને તો બીજો પાર્થ લાગે. હોઈ શકે એનો કઈ ધંધો નહીં આ દિશે. હું પ્રથમ તે તો ચાંદીની રિંગ પહેરી કેટલા ને થયેલા તે કોઈ લઈ દીધી. કોઈ ચાંદી ની પહેરે બોલ આપડે તો ખોટા પહેરીએ. આ તો મને નડે છોકરા એટલે આ પહેરી. હા અને આ ખોટી છે તાંબાઈ. એને હું નડું કે મેમ ભૈયા જાય ને તો સુખી થઈ જાવ કા બેટા. થોડુંક નડ તો રાઘુ રાખવું પડે ને દિવસે જ પહેરે રાતે તો ઉનડવા આવું જ નઈ ને રાતે તો 11 વાગ્યા તો પાન ના ગલ્લે. હવે જોયો તો રોડે કોક ને ઉભો તો આની યાર હતો કે આની યાર નઈ બીજા ઓલા બે આવતા હતા ને નવા આવ્યા હતા ઈ. હા જો આની યાર જો ઈ થોડો આચું બોલે જો 11 વાગે જોયો તો. મિસ અસીન થઈ ગયું બેટા ઠીક તો મારા પપ્પા એ વાતો કરવાનું નથી કીધું. હા બેટા
એને મગજની જગ્યાએ હાલો આપેલ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યાને આધારે સંયોજનનું આલ્કેન મૂળ નામ નક્કી કરવામાં આવે છે. અહીંયા આલ્કેન શ્રેણી છે એના આધારે આપણે નામકરણ કરેલા છે. એક કાર્બન હોય તો એને શું કહેવાય? મિથેન. પ્રશ્ન આવો પૂછાણો તો પરીક્ષાની અંદર આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. શું આવે? આ વખતે કદાચ એવું પૂછાય આલ્કેન સમાનધર્મી શ્રેણીનો બીજો સભ્ય કયો છે? મિથેન. મિથેન માં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. પૂછાણો તો ને આવો, ઘણા પેપર જોયા છે. હાલો, 2 કાર્બન હોય તો, 3 હોય તો, 4 હોય તો, 5 હોય તો, 6 હોય તો, 7 હોય તો મેં ક્યાં કીધું પૂરું. હાલો, તો હવે અહીંયા આપણે ક્રિયાશીલ સમૂહ લગાડવાના છે. એમાં પ્રત્યય ક્યાં ક્યાં લાગે અને પૂર્વક ક્યાં ક્યાં લાગે એ જોવાનું છે. કાબર હું ભણાવું છું, તમે ન બોલતા હાલશે. આ કયું સંયોજન છે? હેલોજન. કયું ક્રિયાશીલ સમૂહ છે? હેલોજન. મને એમ કહો કે હેલોજનમાં જે ક્રિયાશીલ સમૂહ તરીકે હતું એ કોણ હતું? ક્લોરીન અને આલ્કોહોલમાં કોણ હતું? પછી આલ્ડીહાઇડમાં આમ જ ને. કીટોનમાં આમાં હાલો, આ બધા સંયોજનો છે. એના આધારે આપણને ખાલી એક એક ઉદાહરણ આપ્યું છે. બધામાં ઉદાહરણ છે ને પ્રોપેન એટલે કે 3 કાર્બન વાળું લીધું છે. આના આધારે આપણને 4 કાર્બન વાળું કીધું હોય તો વાંધો આવે નહીં. 5 કાર્બન વાળું, 6 કાર્બન વાળું, જેટલા પણ કાર્બન વાળું આપે તો આપણે લખી શકીએ. પણ આ પેલા સમજવાનું છે. એક વસ્તુ એ યાદ રાખવાની છે કે પૂર્વક ક્યાં લાગે છે ને પ્રત્યય ક્યાં લાગે. બધામાં પૂર્વક નહીં લાગે ને બધામાં પ્રત્યય નહીં લાગે. પહેલું જે છે એમાં પૂર્વક લગાડવામાં આવે છે કે જે આપણે કયો સમૂહ છે ક્રિયાશીલ સમૂહ તરીકે? હેલોજન. કયો સમૂહ છે? હેલોજન સમૂહ છે. હેલોજનમાં કોણ કોણ છે? ક્લોરીન અને બ્રોમિન. તો એમાં કયો લાગશે? ક્લોરો અને બ્રોમો. જો અહીંયા લખ્યું છે પૂર્વક અથવા તો પ્રત્યય, બે કોઈ દી એક હારે લાગે નહીં. અને પૂર્વક લાગ્યો હોય તો પ્રત્યય ન લાગે, અને પ્રત્યય લાગ્યો હોય તો પૂર્વક લાગે નહીં. તો અહીંયા આપણને 3 કાર્બન વાળું આપ્યું છે. પહેલું કયું છે? 1, 2 અને 3. 3 કાર્બન જો હાઇડ્રોજન સાથે જોડાઈ ગયા. હવે આ ક્લોરીને શું કર્યું? હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. શું કર્યું? હાઇડ્રોજનનું વિસ્થાપન. હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને હાઇડ્રોજનની જગ્યાએ કોણ જોડાઈ ગયું? ક્લોરીન. કોણ જોડાઈ ગયું? ક્લોરીન. એટલે 3 કાર્બન વાળું છે એટલા માટે આપણે પહેલો એનો જે પૂર્વક લગાડશું એ કયો લગાડશું? ક્લોરો. કયું લગાડશું? ક્લોરો. કારણ કે આ જે હેલોજન સમૂહ છે, હેલોજન ક્રિયાશીલ સમૂહ, એમાં પૂર્વક લાગે. શું લાગે? પૂર્વક. તો પહેલો પૂર્વક આપણે કયો લગાડ્યો? ક્લોરો. અને પછી કેટલા કાર્બન આપ્યા? 1, 2 અને 3. તો શું લગાડશું આપણે? ક્લોરો પ્રોપેન. ટપ્પો પડ્યો. ક્લોરો પ્રોપેન. મને એમ કયો આ 3 કાર્બન ની જગ્યાએ 4 કાર્બન હોત તો? ક્લોરો બ્યુટેન. 5 કાર્બન હોત તો? ક્લોરો પેન્ટેન. 6 કાર્બન હોત તો? ક્લોરો હેક્ઝેન. 7 કાર્બન હોત તો? 2 કાર્બન હોત તો? અને 1 કાર્બન હોત તો? ટપ્પો પડ્યો. ઓકે. હવે એમ જ જેમ આપણે ક્લોરો લગાડ્યો એમ કોને લગાડવાનો? બ્રોમો. પણ એમાં પણ પૂર્વક લાગશે, પ્રત્યય લાગશે નહીં. તો અહીંયા જો બ્રોમિન લાગે છે, પણ કોને દૂર કરીને લાગે છે? હાઇડ્રોજનને વિસ્થાપિત કરીને કોઈ ક્રિયાશીલ સમૂહ લગાડવામાં આવે છે. તો અહીંયા 3 કાર્બન વાળું છે એટલે બનશે હું પેલા લગાડવાનો હું બ્રોમો. અને કેટલા કાર્બન? 3. તો બન્યું હું બ્રોમો પ્રોપેન. જો અહીંયા 4 કાર્બન હોત તો? બ્રોમો બ્યુટેન. 5 હોત તો? 6 હોત તો? 1 મિનિટ. 10 કાર્બન હોત તો? હું ડીકેન? તો તું ક્યાં હતો અત્યાર સુધી? આય નતો. ચેર ની હળિયું કરતો હતો. તને ચેર બહુ ગમે ઘરે લેતો જજે કાલથી. તાર ઘર છે આને કરતા સારી ક્વોલિટી ની હશે કા? તો આની હળિયું હું કામ કરસ? તો આ તને બોલવામાં ઘા વાગે કે મૂંગી વ્રત છે કે ગળું બેહી ગયું? તો સામે વાળા ના પાડી? છગના એ ધ્યાન દે ને. આખું ગામ બોલે ને એ મારો બેટો ચેર ની હળિયું કરે. બોલ. 9 કાર્બન હોય તો? મેં બ્રોમિન નું પૂછ્યું હતું.
હા તો ત્યાં એક્ટિવ રે થોડોક. હો એક્ટિવ રહીશ ને તો હારા માર્ક આવશે. હારા માર્ક આવશે તો તારું નામ, તારા ફેમિલી નું નામ, આ બધાનું નામ ઊંચું નહીં થાય, મારું નામ ઊંચું થાય. કેમ કે ભણાવ્યું મેં ને એટલે પગાર મને આપશે, એવોર્ડ મને આપશે, મારું નામ આપશે કે પ્રિયા મેમ ના છોકરાને હારા માર્ક આવ્યા. ખોટું. તો આવું બધું આવે. તમને ખબર છાપામાં તમને ખબર નથી તમે ભૂલી ગયા. આવું બધું આવે તો એનું નામ થોડું આવે કે મારું નામ આવે. એટલેથી મહેનત નથી કરતો, એટલેથી ચેર ની હળિયું કરે. તો એમ કે એનું નામ આવતું હોય કે ભાઈ આ છગનભાઈ ઢીંગલાલા લાવા આવા કઈક હતા અને એને હારા માર્ક આવ્યા છે, ગુજરાતમાં પહેલા નંબર આવ્યા છે ને એને આપણે મુખ્યમંત્રીના હસ્તે વરદ હસ્તે એનું સન્માન કરવાનું છે, અથવા તો અબ્બાસર મેઘાણીના હસ્તે એને એવોર્ડ એનાયત કરવાનો છે. ભૂલમાં એને મેડલ ને એવોર્ડ મળી ગયો તો પાપ લાગે. એવું કામ કરાય ન કરાય. ના પાડે. હું ઈસકો બોલવા વાળા બધું બોલે ને પણ બધાને તારે બોલવાનું છે. બોલવાનું છે ને હો. હાલો બીજો કયો સમૂહ છે? આ કયો છે સમજાતું નથી. લે સતીશભાઈ એકડા છે ભાઈ, તને કેમ સમજાતું નથી? કઈ બોલે? દેવજાણી બોલે. રાત ને દી પગ વધે. પાટા નથી મારતો એમાં, એનો કાંઈ વાંક નથી. એના પગ વધે, બિચારાના ફાઈન વધે, પગ વધે. ભાઈ સમજાતું નથી. ધ્યાન દેજો. એકડા જ ભણાવું છું, બીજું કઈ નહીં. હાલો આ કયો છે? આલ્કોહોલ. જેનું બીજું નામ શું છે? એલા દારૂ. ઇથેનોલ. આપણે વિજ્ઞાનની ભાષામાં શુદ્ધ બોલવાનું, અશુદ્ધ બોલવાનું નહીં. એટલે તું મગજની જગ્યાએ હું બોલું? કાજુ. તો પેલા કેતી હતી પણ હવે પછી શુદ્ધ બોલવાનું. કેમ કે અમુક ને ભારે દુઃખ લાગે. કેવું દુઃખ લાગે? હળવું લાગે વાંધો જ નથી, પણ ભારે દુઃખ લાગી જાય એટલે હું તો જમીન દિવાલ પડી જાય. બેટા ભારે દુઃખ લાગે ને દિવાલ ને તો એને ટેકો ન દે ને, ભાર લાગે તારા માથાનો. બેટા જો આ કયો છે? આલ્કોહોલ. આલ્કોહોલ છે અને આપણે OH લગાડીએ. શું લગાડીએ? OH લગાડીએ. જો પછી આપણે OH છૂટી લગાડવાનો. એમાં કયો પ્રત્યય લાગે? ઓલ. કયો લાગે? ઓલ. કોને ઓલ લાગે? સંયોજન ને. કોને લાગે? સંયોજન ને. ઓલ પ્રત્યય લાગે. કયો લાગે? તો જે સંયોજનમાં OH લાગતું છે એમાં પ્રત્યય તરીકે કોણ લાગતું છે? ઓલ. કોણ લાગતો છે? ઓલ. હું પ્રત્યય બોલું છું, પૂર્વક બોલતી નથી, એટલે ઓલ આગળ લગાડવાનો નહીં. ક્યાં લગાડવાનો? પાછળ. કોની? સંયોજન ની. કોની પાછળ? સંયોજન. હાલો તો અહીંયા કેટલા કાર્બન છે? 3. 3 કાર્બન હોય તો આને પ્રોપેન કહેવાય. અને આપણને આખા ગામે કીધું હું લગાડવાનું, પણ પેલા જોવાનું અહીંયા હું લાગેલું છે? OH. હું લાગેલું છે? OH. એટલે કયો પ્રત્યય લાગ્યો? ઓલ. કયો લાગ્યો? ઓલ. તો પ્રોપેન વત્તા ઓલ. સંધિ જોડો તો પ્રોપેનોલ. સંધિ છોડતા ને જોડતા આવડે ને? હા તો સંધિ જોડી દેવાની, છૂટી રાખવાની નહીં, નકર આખું ગામ લખીને આવશે પ્રોપેન ઓલ. એમ નહીં લખતા, પ્રોપેનોલ લખવાનું. શું લખવાનું? બિંદુ પ્રોપેનોલ. મને ખબર તને કઈ ખબર, તને મજા નથી આવતી પણ બેઠી ખાલી. આજે એમ જ તે. તો આ કયું છે? પ્રોપેનોલ. હવે એમ કયો કે 4 કાર્બન હોત તો 5 કાર્બન હોત તો 6 કાર્બન હોત તો 8 કાર્બન હોત તો પેલા ધ્યાન રાખો કે હું આઠડો બોલું છું કે પાતળો બોલું છું. 2 કાર્બન હોત તો 1 કાર્બન હોત તો 3 હોત તો 3 હોત તો 8 હોત તો અને 10 હોત તો કેવું આવડે? જો હોશિયાર હો. બાબુ શેષના જવા દે ભાઈ તું. હાલો હાલો પછી કયો? આલ્ડીહાઇડ. કયો? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ માં પ્રત્યય કયો લગાડવાનો? આલ. કયો લગાડવાનો? આલ. કયો? આલ. કોનામાં? આલ્ડીહાઇડ માં. પણ પેલા જોવાનું કેટલા કાર્બન છે? 3. પાછળ પ્રત્યય તરીકે કયો સમૂહ લાગવો જોઈએ? આલ્ડીહાઇડ. જો કાર્બન સાથે ડબલ બનતી ઓક્સિજન અને એક કયો હોવો જોઈએ? હાઇડ્રોજન. આવું ક્યાંય દેખાય ભૂલમાં તો આ કયો હોય? આલ. કયો હોય? આલ. તો યાદ રાખવાનું આલ તરીકે કોણ હશે? 1 કાર્બન, એની હારે 1 હાઇડ્રોજન ને 2 કોણ? ડબલ બનતી 1 ઓક્સિજન. તો આને આલ કહેવાય. શું કહેવાય? તમિલનાડુ આલ. તમારી ભાષા બોલે કે ને તમિલનાડુમાં આલ બાલ પાલ.
એને મને એવું કઈ આવડતું જ નતું, સારું થયું તે કીધું. લે હાલો તો હાલો અહીંયા હું લગાડશું આપણે, હાલ હું લગાડશું, હાલ તો કાર્બન કેટલા, તો કાર્બન 3 હોય તો નામ શું બોલાય, પ્રોપેન. વત્તા લગાડવાનું હું, આલ. હું લગાડવાનું, આલ. તારું દાદુ તો હું બોલવાનું, પ્રોપેનાલ. કેવો નાલ, પ્રોપેનાલ. ટપો પડ્યો. 2 કાર્બન હોય તો, 5 કાર્બન હોય તો, 6 કાર્બન હોત તો, ઓલી બાયું લાંબા ઢાળે કેમ ગીત ગાતી હોય, હા એ હું પણ ખબર નઈ દિવસે ને દિવસે આવા લક્ષણો ક્યાંથી આવે છે. કા દેવજાણી, લાગે છે ને એવું થોડું ઘણું? હા પાડે એમ જ જોવે. એમ ઈ કે ત્રાહી આંખે જોઉં તો કઈ ખબર ન પડે. હું એ બધા એમ જ જોતો હોય. તારી સામે એમ જ જોઈ લે. હાલો 8 કાર્બન હોય તો, 9 હોય તો, 10 હોય તો, 3 હોય તો, 2 હોય તો, તમારું દાદુ ઇથેનોલ. અને 1 હોય તો, જો કામ કરવામાં તો મેં હું તને આમ કોણ દર વર્ષે એક તો ઈસ્માઈલ હોય પણ ખતરનાક હોય. આ વર્ષે સારું આવ્યો મેં તને નડે હે, તું બહાર થી ધારો લાગે છે. મેં મને ખબર તું નાતો ન હોય. હાલો આલ પૂરો પછી કયો આવે, કીટન. કીટન માં શું હતું, 1 કાર્બન સાથે કેટલા ઓક્સિજન, 1 જ તે પણ કેટલા બંધથી, બાગુ શેષ ડબલ બંધ. લે એલા હું કહી દઉં હાલ 5 મિનિટ ની વાર ખાલી. ઓય 5 મિનિટ ને 5 મિનિટમાં તમ તાર હાલ તું તો રોડે જ ઉભા છે પાક્કું તારી વાટે. આલિયા ભટ્ટ આવેલા છે 5 મિનિટમાં છૂટા કરું. 5 મિનિટમાં તને છૂટો કરી દો. જમીલ તું હંતાય કેમ ભાઈ આમ કઈ તો આમ પેટમાં આટી ચડી ગઈ. કેનો અવાજ આવે છે? વાંધો નહીં, આપણે હેનો અવાજ આવે ઈ કેમ આવે ઈ આપણે બધી હમણાં ચેપ્ટર પૂરું કરીને ચર્ચા કરીએ. હાલો કયો કીટોન, કયો, ઓ રાજુલા પંથક કીટોન, કયો કીટોન. હા અને એમાં કયો લાગે, પણ ક્યાં લાગે, પાછળ. ક્યાં લાગે, પાછળ. પાછળ લાગે ને શું કહેવાય, પ્રત્યય. શું કહેવાય, પાછળ લાગે ને શું કહેવાય, પ્રત્યય. તો અહીં શું લાગે, પ્રત્યય. પણ ઓન લાગે. કેવો લાગે, ઓન ને ઓન કોઈ દી બંધ થાય નહીં. તો જો પણ મારા વાલા યાદ રાખો, અહીંયા 1 કાર્બન માં 2 ઓક્સિજન જોડાણા. તમે કોઈ દી ગામના શેડે જોડતા નહીં, નકર હું થાય હું તમને કહું. આ તમે જોડશો પછી 2 આને મળી ગયા, ત્રીજો આને મળી ગયો ને તમે એક હાઇડ્રોજન આને જોડશો એટલે 4 થઈ ગયા. એટલે આ બિચારો નવરો થઈ જાય. બરાબર, એટલે છેલ્લે નો જોડતા વચ્ચે ક્યાંક જોડજો ને પછી તમે પાછા અહીંયા હાઇડ્રોજન તો મૂકો જ તે. ડાયા તો આપણે બહુ ખાલી કાંઈ રહેવું જોવે ને, એટલે આપણે બધું શું કરીએ, ભરી દઈએ. ભરી દો એટલે અહીંયા જો વધી જાય. 2 આ, 3 આ, 4 આ, 5 થઈ જાય. એટલે એવું ભૂલ ભૂલમાં કરવાનું. તું એમ જોઈ જ તે, તું જે એમ જોઈ જ તે. હા બેટા, તે કઈ કીધું મને, તમિલનાડુ. તો જો ભાઈ રાજુલા પંથક વાળા ભાઈ, બધું એકદમ તદ્દન સાચું ભણાવવામાં આવે છે. આમાં તારા હમ આમાં કાંઈ ખોટું નથી. બસ તાર બુકમાં નો જોવે ચાલશે, ઘરે જઈને જોઈ લેજે. હાલ આ કયો લાગે, ઓન. કયો લાગે, ઓન. કાર્બન કેટલા, 3. આપણને ખબર પડે કે 1 કાર્બન ડબલ બંધથી 1 ઓક્સિજન હારે લગ્ન કરેલા છે તો એ કયો સમૂહ હોય, કીટોન સમૂહ. કયો સમૂહ હોય, કીટોન. પણ લગાડવાનો કયો, ઓન. કયો લગાડવાનો, ઓન. આખો કીટોન ને કીટોન ને લગાડ દેવાનો નહીં. તો અહીંયા 3 કાર્બન, એને કયો પ્રત્યય ઓલો કયો લાગ્યો, કીટોન લાગ્યો. તો પ્રોપેન વત્તા ઓન. પ્રોપેન વત્તા ઓન તો શું બને, પ્રોપેન ઓન. આ તો 3 કાર્બન નું થયું. 5 નું હોય તો, 6 નું હોય તો, 7 નું હોય તો, 8 નું હોય તો, 9 નું હોય તો, એક જ મિનિટ હો. હાલ પ્રથમ 2 નું હોય તો, અને 1 નું હોય તો, 10 નું હોય તો, એ વાહ એકડા આવડી જાય. લે આને સારું કાંઈ નું આવડ્યું જીવનમાં, એકડા તો આવડે.
બીજું ટૂંકમાં બીજું બધું ઘણું આવડે છે. હાલો છેલ્લો આપણો સમૂહ બાકી રહ્યો કાર્બોક્સિલિક એસિડ. પણ આમાં બંનેનું મિશ્રણ છે. બંનેનું એટલે કોનું? તો કે એક આપણો કોણ કીટોન ને એક આપણો કોણ આલ્કોહોલ. તો જ્યારે તમને આવું દેખાય એટલે કે કાર્બન સાથે ડબલ બનતી એક ઓક્સિજન અને એક OH, ત્યારે તમારે કયો સમજવાનો? કાર્બોક્સિલિક એસિડ. કયો સમજવાનો? કાર્બોક્સિલિક એસિડ. એની વાહે શું લાગે? કયો લાગે? OH. પણ ક્યાં લાગે? પાછળ. આગળ ભૂલમાં લગાડવાનો નહીં. તું છે ને એક આંખે નો જો, બે આંખે જો, નકર કઈક બીજું લાગી જાય. તો જો ભાઈ ઓઇક એસિડ લગાડવાનો. શું લગાડવાનો? ઓઇક. કાર્બન કેટલા? તો એને કહેવાય શું? પ્રોપેન. પાછળ લગાડવાનું શું? ઓઇક એસિડ. કયો એસિડ? ઓઇક એસિડ. તો બોલો તો 4 કાર્બન હોય તો તમે ન બોલતા. 10 કાર્બન હોય તો આ તમારો હરખ તમને ના પાડી ને એટલે હો ન કહેતો. હવે આ બે બાકી હતા તમને યાદ હોય તો આલ્કીન અને આલ્કાઇન. આલ્કીન માં કેટલા બંધ હોય અને આલ્કાઇન માં કેટલા હોય? આલ્કીન માં કેટલા હોય? શું છે? કોની વચ્ચે? હે આલ્કાઇન માં કેટલા હોય? હે હું છોકરા તો કાર્બન 3 હોય કે લ્યો 3 હું પણ કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન હું 3 કાર્બન 3. ઓલો લો લો. આયન માં કેટલા હોય? આયન માં ઈન હોય. હા બેટા તું જમે તમે જેટલી ઉતાવળ કરશો ને એટલે મને વધારે મજા આવે મોઢું ઓકાવે મોઢું પૂરું કરવાનું એવું છે. હાલો તો આગળ વધીએ. બેબી આઈન માં ઈન કોઈ દી નો હોય ને અમારા અયાન ને સી એટલે હો. તું એક કામ કર ને ટી શર્ટ મોઢામાં નાખીને બેસી જા ને જ્યારે જોઉં ને હું પણ સારું છે. આ તો સાહેબે છે ઈ થોડું આમ ગોળ ટી શર્ટ રાખ્યું. કોલર વાળું હોત તો તું આમ કોલર આમ કરી શું કેવું યાર. હાલો આલ્કિન માં કેટલા બંધ? કોની વચ્ચે? કાર્બન કાર્બન વચ્ચે. કોના વચ્ચે? હા તો જો ઈ તો પ્રોપેન છે એટલે 3 કાર્બન હોય. બ્યુટેન તું રેવા દે. તું સાચું નતો બોલ્યો. બેહી જા શાંતિથી. મને ખોટી પાડે આ બધાને ખોટા પાડે. એ અમીબા અતિ સૂક્ષ્મ છે પણ નડે બહુ સારું. ભાઈ તું મચ્છર મારે ટોલા મારે? મારો બેટો આમ કરે. એ હાલો આમાં કોણ લાગે? ઈન. ક્યાં લાગે? પાછળ. એને શું કહેવાય? પ્રત્યય. કાર્બન 3 હોય. સંધિ જોડવાની. જો જમીલ આપણે સંધિ જોડીએ જોજે હો. આ પ્રોપેન છે 3 કાર્બન એટલે કેટલા? પ્રોપેન. અને એના પ્રત્યય કયો લાગે? ઈન. ઈન પ્રત્યય હું કામ લગાડ્યો? કારણ કે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? 2 બંધ. અહીંયા જોજો ઓક્સિજન નથી. આ કાર્બન કાર્બન છે એના વચ્ચે કેટલા બંધ છે? 2. એટલા માટે આપણે એને શું કહીએ? ઈન. શું કહીએ? ઈન. પણ કાર્બન કેટલા? 3 એટલે શું કહેશું? પ્રોપીન. કયું? પ્રોપીન. 4 કાર્બન હોત તો 5 હોય તો પેન્ટીન. અને 6 હોય તો 10 હોય તો હાલો અને છેલ્લું આઈન. આઈન માં કેટલા બંધ? કેટલા? એમાં વાહે શું લાગે? પાછળ શું લાગે? તમને બધા નામનો અર્થ સમજાઈ ગયો હશે. કેટલા બંધ?
કોની વચ્ચે હવે એના કોની વચ્ચે થી મને નથી ખબર આના ખબર કાર્બન કાર્બન વચ્ચે કેટલા છે 3 3 એલા જો કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય તો એને આપણે શું કહીએ આયન પણ લગાડવાનું ક્યાં પાછળ કોની પ્રોપેન ની કોની પ્રોપેન એટલે બને હું પ્રોપેન વત્તા આયન એટલે પ્રોપાઈન 10 હોય તો 11 હોય તો બોલ 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 હા હાચું જ બોલી હતી હાલો 3 હોય તો 5 હોય તો 8 હોય તો 9 હોય તો 10 હોય તો તમારા દાદુ ડીકાઈન હાલો અહીંયા આજની વાર્તા થાય છે પૂરી કાલે આવો ત્યારે પાકું કરીને આવજો બાકી તમારા બધાને ડીકાઈન કઢાઈશ પાછા જે હોમવર્ક આપ્યું લેતા આવજો પ્રથમ જમીલ શાઈન અને માહિર આ 4 બેસે બરાબર બાકીના જઈ શકે આ 4 નો